વેરાવળ સ્પેશિયલ કોર્ટમાં પોક્સોના કેસમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કરેલ છે। આ કેસની હકીકત જણાવતા ગીર સોમનાથ જિલ્લાના સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે શેહજાદ ઇકબાલ રહેમાન શાહ સાહમદાર ઉંમર વર્ષ 21 ધંધો મજૂરી રહે વેરાવળ વાળાએ 15 વર્ષ 4 માસની સગીર વયની દીકરીને ગત તારીખ 4/10/2019 લલચાવી ફોસલાવી લગ્ન કરવા કે બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી સગીર હોવાનું જાણવા છતાં તેની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હતા। બનાવ અંગે સગીર બાળકીના પિતાએ વેરાવળ પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તપાસ બીએન મોઢવાડિયાએ પૂર્ણ કરી આરોપીઓ સામે ઇપિકો 363, 366, 376, 506(2), 114 તથા જીપી એક્ટ કલમ 135 તેમજ બાળકોને જાતીય રક્ષણ આપવાના અધિનિયમ 2012ની કલમ 3A 417 મુજબનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરેલ હતું। આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે પંડ્યાની કોર્ટમાં ચાલેલ, જેમાં જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ ડી વાળા તેમજ ફરિયાદી પક્ષના એડવોકેટ ઇન્દ્રકુમાર કે ચંદનાણીએ આ સમગ્ર કેસનું પ્રોસિક્યુશન ચલાવી કેસને સાબિત કરવા માટે ફરિયાદી, પંચ, વિટનેસ, ડોક્ટર, પોલીસ સહિત અંદાજે 36 જેટલા સાહિદોની મુખ જુબાનીઓ લીધેલ અને દસ્તાવેજી પુરાવા રજૂ કરેલ। આ કેસમાં સરકાર તરફે કેતનસિંહ ડી વાળાએ દલીલ કરતા જણાવેલ કે સમાજમાં દીકરીઓ સલામત રહે તે માટે સરકારે સ્પેશિયલ પોક્સો એક્ટની જોગવાઈ કરેલ છે। સમાજમાં સગીર વયની દીકરીઓ સલામત રહે તે માટે સખ્ત સજા કરવા જણાવેલ તે દલીલોને ધ્યાને લઈ સ્પેશિયલ પોક્સો જજ શ્રી જે પંડ્યાએ બંને પક્ષોને સજા માટે સાંભળેલ અને રજૂઆતને ધ્યાને લઈ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે પંડ્યાએ આરોપી શેહજાદ ઇકબાલ રહેમાન શાહ સાહમદાર રહે વેરાવળ વાળાને ઇપિકો કલમ 363, 366, 376, 506(2), 114 તથા જીપી એક્ટ કલમ 135 તેમજ બાળકોને જાતીય રક્ષણ આપવાના અધિનિયમ 2012ની કલમ 3A 417 મુજબના ગુન્હામાં તકસીરવાર ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ ₹5,000 દંડની સજા ભોગવવા આખર હુકમ કરેલ તેમજ સરકારની યોજના મુજબ ભોગ બનનારને સહાયની રકમ ચૂકવવા હુકમ કરેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકોર વેરાવળ। જી આપનું નામ અને પરિચય? કેતનસિંહ દિલીપસિંહ વાળા, ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ તરીકે હું ફરજ બજાવું છું। તાજેતરમાં વેરાવળ પોલીસ સ્ટેશનના ગુના કામે પોક્સો એક્ટની કલમ અન્વયે શેહજાદ સામદાર વગેરે આરોપીઓ સામે અત્રે ગુનો નોંધાયેલ, જેની તપાસ જે તે વખતના પીઆઈ શ્રી મોઢવાડિયાએ કરેલ અને આ કામમાં અત્રે વેરાવળની સ્પેશિયલ કોર્ટમાં જે પંડ્યા સાહેબ સમક્ષ આ કેસ ચાલેલ, જેમાં સરકાર પક્ષે ફરિયાદી, ભોગ બનનાર અને અન્ય સાહેદો અને મેડિકલ ડોક્ટરોને તપાસી સરકાર પક્ષે જે રજૂઆત થઈ તે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી આ કામમાં આરોપી શેહજાદ સામે ગુનો પુરવાર માનેલ છે અને આ આરોપીને પોક્સો એક્ટની કલમ અને જુદી જુદી કલમો તળે કસૂરવાન માની અને આ કાયદામાં મળતી મેક્સિમમ એટલે કે 20 વર્ષની સજા ફરમાવતો હુકમ ફરમાવેલ છે। એવું જણાવી દઉં કે આ થોડા ટૂંકા સમયમાં 2-3 મહિનાના ગાળા દરમિયાન જ આ અત્રે પોક્સો એક્ટના ગંભીર